ડિસ્પ્લે પર જે એક એક્ઝામ્પલ દેખાય છે એ પુસ્તકમાંથી લીધેલો એક એક્ઝામ્પલ છે. સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણનો આ એક્ઝામ્પલ છે, એને આપણે સમજીશું. અહીં 10 દિવસ માટે દરરોજ લીધેલા 5 અવલોકનોની નોંધ અહીં આપેલી છે. એ જે અવલોકનો આપેલા છે એને આપણે એકવાર સમજી લઈએ. તો અહીં 10 દિવસના અવલોકનો આંકડામાં તમને અહીં આપેલા છે, એ તમે જોઈ શકો છો. આ જે અવલોકનો જે છે એ અવલોકનોની માહિતીને આધારે આપણે X બાર અને R આલેખ દોરી નિર્ણય નક્કી કરવાનો છે. તો આપણે જોઈ લઈએ કે એ અવલોકનો જે છે એના આધારે કઈ રીતે X બાર આલેખ દોરાશે અને R આલેખ દોરાશે. તો સૌથી પહેલાં આ જે અવલોકનો આપેલા છે એ અવલોકનોને આપણે X1, X2, X3, X4, X5 તરીકે નામ આપી દઈશું. તો એ 10 દિવસના જે અવલોકનો છે અને દરેક અવલોકનો 5 છે. એ 5 અવલોકનોને આપણે નામ આપીએ છીએ X1, X2, X3, X4 અને X5. આ 5 અવલોકનો જે છે એની માહિતીને ફરીથી એક અલગ કોષ્ટકમાં દર્શાવી દઈએ છીએ. અને એ અલગ કોષ્ટકમાં દર્શાવ્યા પછી આ માહિતીને આધારે તેનો સરવાળો કરી તેની સરેરાશ અને વિસ્તાર આપણે શોધીશું. તો સૌથી પ્રથમ એ 5 અવલોકનોનો સરવાળો આપણે કરી લઈએ. તો એ અવલોકનોનો સરવાળો જે છે, જેને આપણે સંકેતમાં સિગ્મા એક્સ તરીકે દર્શાવીએ છીએ, એ સરવાળો અહીં તમે જોઈ શકો છો. આ રીતે એનો સરવાળો તમે લખી શકો. સરળતા ખાતર એને કોષ્ટકમાં દર્શાવ્યો છે. હવે એ સરવાળાને આધારે આપણે એની સરેરાશ પણ શોધી શકીએ. તો X1, X2, X3, X4, X5 એનો જે સરવાળો જે છે એને આપણે 5 વડે ભાગી નાખીએ તો આપણને એની સરેરાશ જે મળશે એ X બાર છે. અહીંયા કેપિટલ Xનો ઉપયોગ સરેરાશ માટે કર્યો છે. તો આ જે X બાર જે છે એનો આપણે આલેખ દોરવાનો થશે. તો આ X બારની જે જુદી જુદી કિંમતો આપણને દરેક અવલોકનો માટે મળે છે, આ 10 દિવસના જે અવલોકનો છે એ તમામ 10 દિવસના અવલોકનો જે છે એની સરેરાશ જે છે એનો સરવાળો અહીં નીચે જોવા મળશે. એ જ પ્રમાણે હવે એનો વિસ્તાર પણ આપણે નક્કી કરી લઈએ. તો આ જે 5 અવલોકનો છે એ 5 અવલોકનોમાં સૌથી મોટી કિંમત અને સૌથી નાની કિંમત, એ બે કિંમતોનો તફાવત જે છે એને આપણે અહીં વિસ્તાર R તરીકે દર્શાવીએ છીએ. તો એ વિસ્તારની કિંમત જે છે એ તમને અહીં આ રીતે દરેક દિવસના અવલોકનો માટે મળશે. એટલે કે સૌથી મોટી કિંમતમાંથી સૌથી નાની કિંમત આપણે બાદ કરવાની છે અને એ રીતે આપણને દરેક દિવસ માટે અવલોકનોનો વિસ્તાર મળશે, જેને આપણે સંકેતમાં R તરીકે દર્શાવીએ છીએ. આ જે કિંમતો આપણને મળે છે X બાર અને Rની કિંમતો, એનો સરવાળો આપણે નીચે અહીં કરેલો છે. એ સરવાળો જે છે એ સરવાળાને સિગ્મા X બાર તરીકે આપણે દર્શાવીએ છીએ. એ સરેરાશનો સરવાળો બતાવે છે અને સિગ્મા R જે છે એ વિસ્તારનો સરવાળો અહીં બતાવશે, જે અહીં તમને નીચે જોવા મળે છે. તો તમે જોઈ શકો કે X બારનો સરવાળો જે છે એ 758.4 છે અને Rનો સરવાળો જે છે, જેને સિગ્મા R કહીશું આપણે, એ 66 જોવા મળે છે. એના આધારે આપણે એની સરેરાશ શોધી નાખીએ. તો X બારનો સરવાળોને આપણે કુલ અવલોકનો 10 વડે ભાગી નાખીએ તો એની સરેરાશ X ડબલ બાર મળશે. એ સરેરાશ 75.84 મળશે. એ X ડબલ બાર તરીકે આપણે અહીંયા દર્શાવીએ છીએ. આ X ડબલ બાર છે. એ જ પ્રમાણે વિસ્તાર જે છે એનો સરવાળો 66 આવે છે. એ 66ને આપણે કુલ દિવસો 10 જે છે એના વડે ભાગી નાખીએ એટલે આપણને R બાર મળશે, એટલે કે વિસ્તારની સરેરાશ. એટલે અહીંયા સરેરાશની પણ સરેરાશ શોધવામાં આવી છે. તો સરેરાશની સરેરાશ હોવાથી એને X ડબલ બાર તરીકે દર્શાવેલો છે અને એ જ પ્રમાણે વિસ્તારની સરેરાશ જે છે તે R બાર તરીકે દર્શાવી છે. આ બે કિંમતો આપણા માટે બહુ મહત્ત્વની છે. એના આધારે આપણે એની રજૂઆત આલેખ પત્ર પર કરવાની થાય છે. તો આ વસ્તુ એક
સમજી લેવાની જરૂર છે કે આપણી પાસે જે માહિતી આપી છે એ માહિતીને અલગ કોષ્ટકમાં આપણે ગણતરી માટે દર્શાવી દેવાની છે અને ત્યારબાદ એનો સરવાળો કરી એની સરેરાશ આપણે શોધી કાઢવાની છે. બિલકુલ સરળ વસ્તુ છે. સરેરાશ શોધ્યા પછી આલેખપત્ર પર દર્શાવતી વખતે આપણને જે કિંમતોની જરૂર પડશે એમાં મહત્ત્વની કિંમત છે A2, D3 અને D4. આ કિંમતો અહીં તમને દાખલામાં અગાઉથી આપી દેવામાં આવેલી છે. તો A2ની કિંમત 0.57 છે, D3ની કિંમત 0 છે અને D4ની કિંમત 2.12 છે. આ કિંમત ધારો કે દાખલામાં ન આપેલી હોય તો એ કિંમતો કોષ્ટકમાંથી શોધી શકાય છે. તો લોગ ટેબલ તમારી પાસે જો હોય તો લોગ ટેબલના પાછળના ભાગમાં તમને ગુણવત્તા નિયંત્રણ માટેનું એક કોષ્ટક મળશે. એ ગુણવત્તા નિયંત્રણના કોષ્ટકમાંથી આ કિંમતો તમને મળી જશે. જો એ તમારે શોધવું હોય તો અહીં કોષ્ટકમાં તમારે નિદર્શનું કદને ધ્યાનમાં રાખીને કિંમતો શોધવાની થાય છે. તો આપણી પાસે અત્યારે જે માહિતી છે એમાં નિદર્શનું કદ જે છે એ નિદર્શનું કદ 5નું છે. તમે જોઈ શકો આપણું નિદર્શ કદ કેટલું છે. તો અહીંયા અવલોકનો કેટલા છે આપણા? તો 5 અવલોકનો છે. 5 અવલોકનો હોવાથી નિદર્શનું કદ એટલે કે n જે કહેવાય એ n 5 છે. અને n બરાબર 5 માટે A2ની કિંમત 0.577 અને D3ની કિંમત 0, D4ની કિંમત 2.12. એ કોષ્ટકમાં ક્યાંથી આવે છે તો એ તમે જોઈ શકો કે નિદર્શનું કદ જ્યારે 5 હોય ત્યારે A2ની કિંમત 0.577 એ તમને અહીં મળે છે. અને આરની કિંમત માટે આપણે જે કિંમતની જરૂર છે D3, તો D3ની કિંમત તમને અહીંયા 0 જોવા મળશે અને D4ની કિંમત તમે જો તો અહીંયા 2.115 છે. એ 2.115ને રાઉન્ડ ફિગરમાં કરતાં 2.12 અહીં મળે છે. તો આ રીતે કોષ્ટકમાંથી તમે આ કિંમતો શોધી શકો છો. પણ અહીં દાખલામાં અગાઉથી આ કિંમતો આપી દીધેલી છે એટલે તમે આ કિંમતો સીધો એનો ઉપયોગ કરી શકશો. તો આ રીતે તમે કિંમતોને લઈને આલેખપત્ર માટે હવે જરૂરી માહિતીને તૈયાર કરીશું આપણે. હવે આલેખપત્ર માટે તમારે સૌથી પહેલાં તો X બાર આલેખની નિયંત્રણ સીમાઓ શોધવાની છે. હવે X બાર આલેખની નિયંત્રણ સીમાઓ મેળવવા માટે તમારી પાસે એનું સૂત્ર હોવું જોઈએ. X બાર આલેખની નિયંત્રણ સીમાઓ શોધવા માટે આપણી પાસે મધ્યરેખા CL એટલે કે જેને X ડબલ બાર કહેવાય એ જોઈશે. ઉપલી નિયંત્રણ સીમા જેને UCL કહેવાય એનું સૂત્ર છે X ડબલ બાર પ્લસ A2R બાર. અને નીચલી નિયંત્રણ સીમા જે છે LCL કહેવાય છે એને X ડબલ બાર માઇનસ A2R બાર. આ સૂત્ર તમારી પાસે હોવું જોઈએ અને એમાં તમે કિંમતો મૂકતા જાઓ તો X ડબલ બારની કિંમત આપણે અત્યારે શોધી લાવ્યા છે 75.84. એ કિંમતને આપણે UCLના સૂત્રમાં મૂકીએ. A2ની કિંમત આપણે અત્યારે જ જોઈ કોષ્ટકમાંથી, R બારની કિંમત આપણને ખબર છે. તો એ બધી કિંમતોને જો તમે દર્શાવો તો છેલ્લે આપણને જે મળશે એ 79.648 એ UCL છે. એટલે અપર કંટ્રોલ લિમિટ એ UCL છે. એ જ પ્રમાણે નીચલી નિયંત્રણ સીમા જેને લોઅર કંટ્રોલ લિમિટ કહેવાય એ તમે આ જ સૂત્રમાં કિંમત મૂકીને શોધી શકો. એમાં અહીંયા માઇનસ કરવાનું થશે. એટલે X ડબલ બારમાંથી A2R બારનો ગુણાકાર જો માઇનસ કરવામાં આવે તો આપણને 72.33 મળી જાય. આ જ પ્રમાણે હવે R માટે પણ આપણે શોધી નાખીએ. R આલેખ જો તૈયાર કરવાનો હોય તો R આલેખની નિયંત્રણ સીમા મધ્યરેખા CL તો એ હંમેશા R બાર હોય છે. તો R બાર આપણને દાખલામાં મળેલા જ છે 6.6. એના આધારે UCL અપર કંટ્રોલ લિમિટ શોધી નાખીએ. તો UCLનું સૂત્ર જે છે D4R બાર છે. તો D4ની કિંમત કોષ્ટકમાં આપણે અત્યારે જોઈ લીધી છે 2.12 છે. એને R બાર 6.6 વડે ગુણાકાર કરી નાખીએ તો આપણને મળી જશે 13.99. આ તમારી UCL. અને LCLનું સૂત્ર છે D3R બાર લોઅર કંટ્રોલ લિમિટ. તો D3ની કિંમત 0 હોવાથી આપણને LCL 0 મળશે. આ જે આપણે નિયંત્રણ સીમાઓ શોધી નાખી એ નિયંત્રણ સીમાઓને સૌથી પહેલાં આલેખપત્ર પર દર્શાવવાનું છે. તો આલેખપત્ર પર દર્શાવતી વખતે બંનેના આલેખો અલગ અલગ દોરવાના છે કેમ કે બંનેની નિયંત્રણ સીમાઓ અલગ અલગ પ્રકારની છે.
સૌથી પહેલાં એક્સ બાર આલેખ દર્શાવીએ. એક્સ બાર આલેખ દર્શાવવાનો હોય તો આપણે સૌથી પહેલાં નિયંત્રણ સીમાઓ અહીં બતાવવાની થાય છે. તો મધ્યરેખા જે છે જેને આપણે સીએલ કહીએ, બરાબર, મધ્યરેખા જે છે સેન્ટર લાઇન X=75.84 એને દર્શાવવાની છે. તો આલેખ પત્રમાં આપણે સૌથી પહેલાં શું કરીશું કે આપણી પાસે કુલ 10 દિવસની માહિતી છે. તો અહીં એક્સ અક્ષ પર 0 થી 10 સુધી આપણે 1 સેન્ટીમીટરના અંતરે નિશાની કરી લઈશું. એ જ રીતે વાય અક્ષ પર 1 સેન્ટીમીટરના અંતરે આપણે 70થી શરૂ કરીને 81 સુધીના કાપા નોટ કરી લઈશું 1 સેન્ટીમીટરના અંતરે. કેમ કે આપણે નાનામાં નાની કિંમત જે છે 70 છે અને મોટામાં મોટી કિંમત 81ની ઉપર જાય છે એટલા માટે. અને પછી સેન્ટર લાઇન X=75.84 આપણે દર્શાવીએ તો 75.84 લગભગ અહીંયા આપણને મળી જાય. એસીએલ છે. યુસીએલ આપણે શોધી નાખી છે 79.64. તો એ અહીંયા દર્શાવવાની છે આલેખપત્ર પર. તો એ અહીંયા તમે 79 થી 80ના વચ્ચેના બિંદુ પર દર્શાવી શકો. એલસીએલ દર્શાવવાની છે 72.03. તો એ લગભગ 72 પાસે તમે એ બિંદુ દર્શાવીને એ રેખા દોરી દો. આટલું કર્યા પછી એટલે કે 3 નિયંત્રણ સીમાઓ આલેખ પર દર્શાવ્યા પછી હવે આપણને દાખલામાં જે માહિતી મળેલી છે એક્સ બારની એ માહિતીને આલેખપત્ર પર દર્શાવવાની છે. એટલે કે એક્સ બારની જે જુદી જુદી કિંમતો આપણને મળેલી છે દાખલામાં શરૂઆતમાં જે 75.6, 75, 76.6, 74.8, 76.0, 77.6, 76.0, 80.2, 75, 71.6 આટલી 10 કિંમતોને આલેખપત્ર પર આપણે દર્શાવી દેવાની છે. તો આલેખપત્ર પર આ કિંમતોને આપણે અહીંયા દર્શાવીએ તો એના જુદા જુદા બિંદુઓ તમને જોવા મળશે. તો દરેક બિંદુ જે છે એ અહીં તમને આ રીતે જોવા મળશે. તમને આલેખપત્ર પર આ કિંમતો દર્શાવતા આવડવું જોઈએ. આ કિંમતો દર્શાવી દો એટલે આપણો એક્સ બાર આલેખ તૈયાર થઈ જાય. એવી જ રીતે આર આલેખ પણ તમે દર્શાવી શકો. આર આલેખ માટે પણ આપણી પાસે 3 લાઈનો છે. એ 3 લાઈનોમાં સૌથી પહેલાં મધ્યરેખા, બરાબર, એટલે કે સીએલની કિંમત આપણી પાસે છે જ, બરાબર. તો તમે સીએલની કિંમત જોઈ શકો. આર બાર બરાબર 6.6. ઉપલી નિયંત્રણ સીમા જેને યુસીએલ કહેવાય એ D4 આર બારની કિંમત 13.99 છે અને નીચલી નિયંત્રણ સીમા એલસીએલ 0 છે. એને આપણે આલેખપત્ર પર દર્શાવવાની છે. તો અહીંયા એક્સ અક્ષ પર 0 થી 10 સુધી આપણે 1 સેન્ટીમીટરના અંતરે નિશાની કરી લઈએ અને વાય અક્ષ પર આપણી નાનામાં નાની કિંમત 0 છે અને મોટામાં મોટી કિંમત 20 છે. એટલે એને 1 સેન્ટીમીટરના અંતરે આપણે 2 એકમને દર્શાવીએ તો પણ ચાલી શકે અથવા 1 એકમને દર્શાવો તો પણ ચાલી શકે. એ રીતે આલેખપત્ર પર દર્શાવી દઈએ અને ત્યાર પછી આ નિયંત્રણ સીમાઓને આપણે દર્શાવતા જઈએ. તો મધ્યરેખાને સૌથી પહેલાં આપણે દર્શાવી દઈએ 6.6. તો 6.6 તમે મધ્યરેખાને દર્શાવો તો એ અહીં 6 અને 8ની વચ્ચે તમે એક્ઝેક્ટ માપપટ્ટીથી લઈને દર્શાવી શકો આ રીતે. એ જ પ્રમાણે ઉપલી નિયંત્રણ સીમા 13.99 એટલે લગભગ 14 છે. તો 14 પાસે તમે આ રીતે એક લાઈન દોરીને દર્શાવી શકો. ત્યાર પછી બાકીની કિંમતો જે આપણે કોષ્ટકમાંથી ગણતરી કરીને લાવ્યા છીએ આર બરાબર અલગ અલગ કિંમતો જે અહીં છે ગણેલી એ આરની કિંમતોને દર્શાવો તો 10, 6, 5, 5, 7, 7, 2, 19, 2 અને 3 આટલી કિંમતોને આલેખપત્ર પર આપણે દર્શાવવાની છે. તો ફરીથી આપણે આપણા આલેખપત્ર પર જઈએ અને એ કિંમતોને અલગ અલગ બિંદુ સ્વરૂપે દર્શાવીએ. તો અહીં તમે આલેખપત્ર પર આ દરેક કિંમતોને જો બિંદુ સ્વરૂપે દર્શાવો તો એ પ્રમાણે તમે અહીં આલેખ જુઓ તો આ પ્રમાણે આલેખ અહીં મળશે. આલેખપત્ર પર માપપટ્ટીથી એક્ઝેક્ટ માપ લઈને તમે આ બિંદુ દર્શાવો તો તમને આવો ગ્રાફ જોવા મળશે. તો આ રીતે આલેખપત્ર પર તમામ બિંદુઓને દર્શાવી દેવાના છે. ત્યાર પછી આપણે હવે એ ચકાસણી કરવાનું છે કે આલેખપત્રમાં કયા બિંદુઓ અથવા કેટલા બિંદુઓ
નિયંત્રણ સીમાની બહાર પડે છે. તો એક્સ બાર આલેખમાં આપણે જઈએ તો યુસીએલની ઉપર એક બિંદુ જાય છે અને એલસીએલની નીચે પણ એક બિંદુ જાય છે. એટલે કે બે બિંદુઓ આપણી નિયંત્રણ સીમાની બહાર પડે છે. હવે નિયંત્રણ સીમાની બહાર એક બિંદુ ઉપર અને એક બિંદુ નીચે પડે છે. તેથી આ ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણ હેઠળ નથી એવો નિર્ણય લેવો પડે, કેમ કે એમાં તમામ બિંદુઓ આ બે નિયંત્રણ સીમાઓની વચ્ચે આવવા જરૂરી છે. એટલે કે એલસીએલ અને યુસીએલની વચ્ચે જો તમામ બિંદુઓ આવતા હોય તો ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણ હેઠળ છે એમ કહેવાય. પણ જો એકાદ બિંદુ પણ જો આ નિયંત્રણ સીમાની બહાર પડે તો ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી એવો નિર્ણય લેવાય. તો અહીં બે બિંદુઓ નિયંત્રણ સીમાની બહાર પડતા હોવાથી એક્સ બાર આલેખ મુજબ ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી એવો નિર્ણય લેવાશે. આર આલેખમાં જઈએ તો આર આલેખમાં પણ આપણને એવું જ કંઈક જોવા મળશે. એક બિંદુ છે કે જે નિયંત્રણ સીમાની બહાર પડે છે, યુસીએલની ઉપર જાય છે એક બિંદુ, એટલે આર આલેખ મુજબ પણ ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણ હેઠળ નથી એવો નિર્ણય લેવાય. હજુ એક બીજો દાખલો આપણે લઈએ આ જ વસ્તુને સમજવા માટે. અહીં આ જે બીજો દાખલો છે એમાં તમારે એક્સ બાર અને આર આલેખ દોરવાનો છે, પણ એમાં તમને ગણતરી અગાઉથી કરીને એક્સ બાર અને આર આપી દેવામાં આવેલા છે. તો અહીં માહિતી છે જેના આધારે એક્સ બાર અને આર આલેખ તમારે દોરવાનો છે, પણ અહીં એ માહિતીમાં તમને એક્સ બાર અને આર બાર અગાઉથી જ ગણીને આપી દેવામાં આવેલા છે, એટલે એ શોધવાની જરૂર નથી. અને તમને A2, D3 અને D4ની કિંમતો પણ અગાઉથી આપી દીધેલી છે. તો આના આધારે તમારે આલેખ દોરી તમારા તારણો જણાવવાના છે. તો આપણે ગણી નાખીએ. તો એક્સ બારની કિંમતો જે આપેલી છે એ કિંમતોનો સરવાળો કરીને અહીંયા 10 દિવસની માહિતી છે, તો એ 10 વડે ભાગાકાર કરતાં, એટલે કે સૂત્રમાં દર્શાવીએ તો એક્સ ડબલ બાર, એટલે કે એક્સ બારનો સરવાળો કરી એના નિદર્શના અવલોકનોની સંખ્યા 10 વડે ભાગી નાખતા આપણને છેલ્લે એક્સ ડબલ બાર જે મળશે એ 13.53 મળશે. આરની કિંમતો પણ એ જ રીતે આપણે સરવાળો કરીએ અને એને 10 વડે ભાગી નાખીએ, એટલે કે આર બાર આપણે શોધી નાખીએ તો 2.59 મળે. આ બે કિંમતો જે છે એના આધારે આપણે નિયંત્રણ સીમાઓ નક્કી કરવાની છે. નિયંત્રણ સીમા નક્કી કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? તો A2, D3 અને D4 જે દાખલામાં અગાઉથી આપેલા જ છે, છતાં આપણે કોષ્ટકમાં જોવા હોય તો આપણે શોધી શકીએ. આપણી પાસે કોષ્ટક પણ છે જ, અત્યારે જ આપણે કોષ્ટક જોઈ ગયા. ફરી એકવાર એના પર નજર નાખીએ તો n બરાબર 5 માટે A2ની કિંમત 0.577, D3ની કિંમત 0 અને D4ની કિંમત 2.115 મળે છે, જેને રાઉન્ડ ફિગરમાં લેતા 2.12 આપણે લઈ શકીએ. તો આ કોષ્ટકની કિંમતો અહીં તમને અગાઉથી આપી દીધેલી છે. એનો ઉપયોગ કરીને આપણે એક્સ બાર આલેખની નિયંત્રણ સીમાઓ બનાવવાની છે. તો મધ્યરેખા CL બરાબર એક્સ ડબલ બાર કહેવાય, જેને આપણે અગાઉથી ગણતરી કરીને શોધી રાખેલી છે 13.53. અને ઉપલી નિયંત્રણ સીમા જેને UCL કહેવાય, અપર કંટ્રોલ લિમિટ, એક્સ ડબલ બાર પ્લસ A2 આર બાર એ આપણે શોધી નાખીએ. એક્સ બારની કિંમત આપણે જાણીએ છીએ 13.53, તો એક્સ ડબલ બાર પ્લસ હવે A2ની કિંમત પણ આપણને ખબર છે 0.577 અને આર બારની કિંમત પણ ખબર છે 2.59. આ કિંમતોને સૂત્રમાં દર્શાવતા આપણને છેલ્લે જવાબ UCLનો મળશે એ 15.02. એ જ પ્રમાણે LCL પણ શોધી શકીએ. LCLના સૂત્રમાં ફરક ફક્ત એટલું જ છે કે અહીંયા માઇનસ થશે, એટલે કે એક્સ ડબલ બાર માઇનસ A2 આર બાર કિંમતો મૂકતાં આપણને છેલ્લે 12.04 મળી જશે. તો આ થઈ એક્સ બાર આલેખની નિયંત્રણ સીમાઓ. આ નીચલી નિયંત્રણ સીમા છે અને આ ઉપલી નિયંત્રણ સીમા છે. એ જ પ્રમાણે હવે આર આલેખની પણ નિયંત્રણ સીમા શોધી કાઢીએ. આર આલેખ માટે મધ્યરેખા જે છે CL જેને કહેવાય, CLની કિંમત આર બાર જે આપણે અગાઉ શોધી છે 2.59. ઉપલી નિયંત્રણ સીમા UCL કહેવાય, UCL બરાબર D4 આર બાર. D4ની કિંમત આપણે કોષ્ટકમાં અત્યારે જોઈ છે 2.115, જેની સાથે આર બારની કિંમત 2.59 ગુણતાં આપણને મળશે 5.4778. અને LCL એ નીચલી નિયંત્રણ સીમા D3 બરાબર 0 હોવાથી D3 આર બાર આપણને જે મળશે એ 0 મળશે. તો
તો આ રીતે નિયંત્રણ સીમાઓ આપણે શોધી નાખવાની છે. સૌથી અગત્યનું છે એમાં નિયંત્રણ સીમાઓ શોધવાનું. જો તમને નિયંત્રણ સીમાઓ શોધતા આવડતું હોય તો પછી દાખલો ગણવો બહુ આસાન છે. તો આ રીતે નિયંત્રણ સીમાઓ શોધી નાખ્યા પછી એને કોષ્ટકમાં દર્શાવવાનું છે. તો હવે આપણે એ માહિતીના આધારે આલેખ દોરીશું. આલેખ દોરવા માટે ફરીથી આપણે સ્કેલ માપ લઈ લઈએ. એક્સની કિંમત તરીકે આપણે એટલે કે એક્સ અક્ષ પર 0થી 10 સુધી આપણે કિંમતો 1-1 સેન્ટીમીટરના અંતરે દર્શાવીશું. અને વાય અક્ષ પર અહીંયા 0થી શરૂ કરવાને બદલે આપણે 10થી શરૂ કરીશું. 10થી શરૂ કરીને આપણે 20 સુધી દર્શાવી શકીએ. આપણને જે આંકડાઓની જરૂર છે આલેખપત્ર પર દર્શાવવાની એટલા જ આંકડા અહીં બતાવવાના છે. વિશેષ માહિતી દર્શાવવાની જરૂર નથી. તો આપણે અહીંયા 16 સુધી અટકી જઈએ છીએ. હવે યુસીએલ, એલસીએલ અને સીએલની કિંમતો આપણે શોધી છે. એ કિંમતોને સૌથી પહેલાં અહીં દર્શાવી દઈએ. તો આપણી યુસીએલ જે છે એ એક્સ બાર આલેખ માટે 15.02 અને એલસીએલ 12.04 છે અને સીએલ બરાબર 13.53 છે. એને આપણે આલેખપત્ર પર દર્શાવી દઈએ. તો આ થઈ તમારી સીએલ સેન્ટર લાઈન અને આ થઈ યુસીએલ અને આ છે એલસીએલ. એટલે કે આપણે જે કિંમતો જે છે એને આલેખપત્ર પર માપપટ્ટીને આધારે એક્ઝેક્ટ કિંમતો બતાવવાની છે. એટલે અહીં આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમનું સ્કેલ માપ રાખેલું છે. એટલે એ પ્રમાણે તમારે માપપટ્ટીથી એ બિંદુઓ અંકિત કરવાના થશે અને અંકિત કર્યા પછી આ રેખા તમારે બતાવવાની છે. આટલું થઈ ગયા પછી બાકીના બિંદુઓ જે છે એ બિંદુઓને તમારે અંકિત કરવાના છે. તો આપણા દાખલામાં જે કિંમતો આપેલી છે જોઈ લો. એક્સ બારની 10 અલગ અલગ કિંમતો આપેલી છે. એ 10 અલગ અલગ કિંમતો એટલે કે એ બિંદુઓને આલેખપત્ર પર તમારે દર્શાવવાના છે. એ દર્શાવો તમે તો આ રીતે અહીં બિંદુઓ તમને આલેખપત્ર પર મળશે. એ દર્શાવી દીધા પછી તમારે હવે એ જોવાનું છે કે એમાંથી કોઈ બિંદુ એલસીએલ અને યુસીએલની બહાર જાય છે ખરું? તો અહીં એક બિંદુ યુસીએલની બહાર પડે છે એટલે કે ઉપર જાય છે. તો આના પરથી એવું તારણ કરી શકાય કે આપેલી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણ હેઠળ નથી, કેમ કે એક બિંદુ નિયંત્રણ સીમાની બહાર પડે છે. આ જ પ્રમાણે આર આલેખ પણ દોરીશું. આર આલેખ માટે ફરી પાછું આપણે જોઈ લઈએ કે આપણી પાસે કિંમતો કેટલી છે. તો સીએલ બરાબર 2.59, યુસીએલ બરાબર 5.4778 અને એલસીએલ બરાબર 0 છે. એને આપણે અહીંયા આલેખપત્ર પર દર્શાવવાનું છે. તો તમારો એક્સ અક્ષ જે છે એના પર 0થી 10 સુધી 1-1 સેન્ટીમીટરના અંતરે આપણે કિંમતો દર્શાવવાની છે, કે 10 અવલોકનો હોવાથી. અને વાય અક્ષ પર આપણી કિંમતો વધુમાં વધુ 6થી આગળ જતી નથી. તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમને ધ્યાનમાં રાખીને 7 સુધી કિંમતો અંકિત કરી દઈએ. 1 સેન્ટીમીટર બરાબર 1 એકમનું સ્કેલ માપ લઈને આ રીતે ગ્રાફ પેપર તૈયાર કરી દઈએ. અને પછી યુસીએલ દર્શાવીએ. યુસીએલ બરાબર આર આલેખ માટે 5.47 છે અને એલસીએલ 0 છે. તો એ અહીં આલેખપત્ર પર આપણે દર્શાવવાની છે. તો અહીંયા તમારી આ યુસીએલ થશે. એલસીએલ 0 જ હોવાથી અહીંયા 0ની રેખા પર એક્સ અક્ષ પર જ આવી જશે. અને મધ્ય રેખા સીએલ એ 2.59 છે. તો આપણે માપપટ્ટી લઈને એક્ઝેક્ટ માપ આવે એટલે કે 2 થી 3ની વચ્ચે લગભગ તમારું 2.6 આવે ત્યાંથી સીએલ દર્શાવી દેવાની. અને પછી આર આલેખ માટેના જે તમને બિંદુઓ આપેલા છે એ દર્શાવવાના છે. તો દાખલામાં આરની જુદી જુદી કિંમતો 10 અવલોકનો માટે જે આપેલી છે એ 10 જુદી જુદી કિંમતોને આલેખપત્ર પર બિંદુ સ્વરૂપે દર્શાવવાની છે. એટલે બરાબર માપપટ્ટીને ધ્યાનમાં રાખીને આ તમામ બિંદુઓને આલેખપત્ર પર અંકિત કરી દેવાના છે. તો આ રીતે અંકિત કરી દો એક એક બિંદુઓને. આ બિંદુઓને અંકિત કર્યા પછી તમારે જોવાનું છે કે તમામ બિંદુઓ નિયંત્રણ સીમાઓની અંદર આવે છે કે બહાર કોઈક બિંદુ પડે છે. તો તમે જોઈ શકો તમામ બિંદુઓ નિયંત્રણ સીમા યુસીએલ અને એલસીએલની વચ્ચે જ પડે છે. કોઈપણ બિંદુ નિયંત્રણ સીમાઓની બહાર જતું નથી. એટલે આર આલેખ મુજબ ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે એવું કહી શકાય. તો એનો નિર્ણય પણ અહીંયા આપેલો જ છે. તો
તો એ રીતે ઉત્પાદન પ્રક્રિયા અંગેનો નિર્ણય આપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલા ગણી શકાય છે. અહીં આપણે 2 જ દાખલાઓનો અભ્યાસ કર્યો છે. બીજા દાખલાઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.